સુરતના નાસીનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલો. ભૂતિયા ડિમોલિશન બાદ કોર્પોરેશનની મોટી કાર્યવાહી. શહેર મ્યુનિસિપલ કમિશનરે 5 વિવાદિત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા. કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેરને સસ્પેન્ડ કરાયા. જુનિયર ઇજનેર સહિતના અધિકારીઓને ફરજ મુક્ત કરાયા છે. બિલ્ડરના વ્યક્તિગત લાભ માટે કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ. તંત્રની કાર્યવાહી મામલે અસલમ સાયકલવાળાએ આભાર માન્યો. સત્યની લડાઈમાં સાથ આપનાર મીડિયા મિત્રોનો પણ માન્યો આભાર. પરંતુ આખી સમગ્ર લડાઈની અંદર જે સત્ય અને માનવતાની લડાઈ હતી, એને ન્યાય અપાવવાની લડાઈ, તેમાં સુરત શહેરના મીડિયા મિત્રોનો જે અભૂતપૂર્વ સહકાર મળ્યો એના ભૂતોના ભવિષ્ય જેવું છે. ને સૌ મીડિયા મિત્રોએ સળંગ આજે 32 દિવસ સુધી આ મેટરને હાઇલાઇટ આપી ચલાવી, એટલે સરકારને અને નામદાર હાઈકોર્ટને પણ એને ધ્યાનમાં લીધું અને આ કાર્યવાહી કરવાની ફરજ બની છે. મીડિયા મિત્રોનો પર આભાર માનું છું. અમારી શરૂઆતથી જ માંગ હતી કે આ શહેર વિકાસ માટેની, બિલ્ડરના આર્થિક વિકાસ માટે ડિમોલિશન થયું છે, ગેરપદ્ધતિથી છે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લો. એને કારણે તારીખ 9 જૂનના રોજ મ્યુનિસિપલ કમિશનરશ્રી તપાસ કમિટીની નિમણૂક કરી હતી 6 અધિકારીઓની. એ તપાસ કમિટીના રિપોર્ટના આધારે આજે મહાનગરપાલિકાએ 5 સુરત મહાનગરપાલિકાના એ પ્રકરણના જવાબદાર અધિકારી જયંગ જીવન રામજીવાલા, સુજલ પ્રજાપતિ, ડેપ્યુટી ઇજનેર અર્પણ પરમાર, આસિસ્ટન્ટ ઇજનેર નરેશ ગલચર, મોનિક ગઢિયા અને જુનિયર ઇજનેર નરેશ ગલચરને સસ્પેન્ડ કર્યા છે.